નમસ્કાર, S9 ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। સમાચાર શરૂ કરતા પહેલા એક નજર કરીએ મુખ્ય સમાચારો પર। પેટ્રોલ કંપનીઓ પરવાનગી બાદ પણ સરકારી સંસ્થાઓને નથી આપી રહી ડીઝલ, સરકારી આગેવાનોમાં રોષ। બળાત્કારી નારાયણનો કેસ સેશન્સ કમિટીમાં મોકલાયો। ઓલપાડના સરસ ગામના લોકોના પાણી માટે વલખા, મહિલાઓએ ચૂંટણી બહિષ્કાર માટેની આપી ચીમકી। ભરૂચ રેલવે સ્ટેશનથી ઝડપાયા વગર ટિકિટે મુસાફરી કરતા ખુદાબક્ષો। અને પાલનપુરમાં અફ્યત 13 વર્ષના કિશોરની લાશ મળી, જ્યારે પોલીસે અપહરણકર્તાઓને ઝડપી પાડ્યા। લાજપોર જેલમાં કાચા કામના કેદી તરીકે સજા કાપી રહેલા નારાયણ સાંઈ અને બળાત્કારના ગુનામાં જામીન પર છૂટેલા 26 આરોપીઓ અને તેના જામીનદારો પણ ચીફ કોર્ટમાં હાજર થયા હતા। હવે તેઓ સામેનો કેસ સેશન્સ કોર્ટમાં કમિટ થવા મોકલી અપાતા આગળની સુનાવણી સેશન્સ કોર્ટમાં હાથ ધરાશે। ત્યારે નારાયણ સાંઈને જોવા માટે આજે પણ કોર્ટમાં સાધકોની ભારે ચહેલપહલ જોવા મળી હતી। નારાયણ સાંઈ સામે જહાંગીરપુરા પોલીસ મથકમાં બળાત્કારની ફરિયાદ નોંધાયા બાદ 58 દિવસ સુધી તે ગુજરાત સહિત અન્ય રાજ્યોમાં ભાગતો ફરતો હતો અને પોલીસે તેને શોધવા માટે આકાશ પાતાળ એક કર્યા હતા। જ્યારે અમદાવાદના એક ફ્લેટમાં નારાયણ સાંઈ છુપાયો હોવાની બાતમીના આધારે અમદાવાદ પોલીસની સાથે રાખી ફ્લેટ પર દરોડા પાડ્યા હતા। દરમિયાન તે પહેલા જ સાંઈ ત્યાંથી છુમંતર થઈ ગયો હતો। ત્યારે સુરત પોલીસે ફ્લેટમાંથી દસ્તાવેજો, કોમ્પ્યુટર, હાર્ડ ડિસ્ક 42 પોટલા મળ્યા હતા અને આ પોટલાઓ શહેર પોલીસે કબજે કરી મુદ્દામાલ તરીકે ડીસીબીમાં મૂક્યો હતો અને મુદ્દામાલ આરોપી નારાયણ સાંઈ તથા તેના સાગરીતોને પરત કરી તેની જગ્યાએ તૃષિ પ્રસાદ નામના મેગેઝિનનો જથ્થો મૂકવાની અને નારાયણ સાંઈ સામેના કેસમાં ઢીલાસ કરવા માટે ₹13 કરોડની લાંચ ડીલ થઈ હતી। જોકે આ અંગેની બાતમી પોલીસને મળી જતા વોચ ગોઠવી ચોક બજાર ગાંધીજીની પ્રતિમા પાસેથી પોલીસે તમામને ઝડપી પાડ્યા હતા અને 1 કરોડની રકમ ત્યાંથી કબજે કર્યા બાદ વધુ રકમ બિલ્ડરના સીએના ત્યાંથી કબજે કરી હતી અને ત્યારબાદ તમામ આરોપીઓને ચાર્જશીટની નકલ મળી ગયા બાદ ચીફ કોર્ટે બપોર પછી બળાત્કારના કેસના સેશન્સ કમિટી માટેની પ્રોસિડિંગ્સ કાર્યવાહી હાથ ધરી હતી। બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત। નારાયણ સાંઈ સામે કોર્ટમાં ચાલી રહેલા બળાત્કારના કેસને ઢીલો કરવા માટે ₹13 કરોડની ડીલ કરવાના પ્રકરણમાં સંકળાયેલા આરોપીઓની આજે રેગ્યુલર મુદત હતી, જેમાં કુલ 7 આરોપીઓ પૈકી 5 આરોપીઓ કોર્ટ સમક્ષ હાજર રહ્યા હતા। જ્યારે જહાંગીરપુરા આશ્રમના સાધક રૂપા અને ભાવેશ પટેલ કોર્ટ સમક્ષ હાજર થયા ન હતા, જેથી હવે લાંચકાંડની સુનાવણી 15મી માર્ચના રોજ હાથ ધરાશે। નારાયણ સાંઈ સામે જહાંગીરપુરા પોલીસ મથકમાં બળાત્કારની ફરિયાદ નોંધાયા બાદ 58 દિવસ સુધી તે સુરત સહિત ગુજરાત અને અન્ય રાજ્યોમાં ભાગતો ફરતો હતો અને પોલીસે તેને શોધવા માટે આકાશ પાતાળ એક કર્યા હતા। ત્યારે તેને શોધતી વેળાએ અમદાવાદના એક ફ્લેટમાં પહોંચેલી સુરત પોલીસને ત્યાંથી 42 પોટલા દસ્તાવેજો, કોમ્પ્યુટર, હાર્ડ ડિસ્કના મળ્યા હતા અને આ પોટલાઓ શહેર પોલીસે કબજે કરી મુદ્દામાલ તરીકે ડીસીબીમાં મૂક્યો હતો। ત્યારે આ જથ્થાની જગ્યાએ ઋષિ પ્રસાદ નામના મેગેઝિનનો જથ્થો મૂકવાની જગ્યાએ ₹13 કરોડની ડીલ ઉદય સંઘાણી, નારાયણ સાંઈ અને ડીસીબીના PSI CM કુંભાણી વચ્ચે થઈ હતી અને ચોક બજાર ગાંધીજીની પ્રતિમા પાસે શહેર પોલીસે બાતમીના આધારે વોચ ગોઠવી હતી। તે દરમિયાન મેટાલિક સિલ્વર કલરની વેગનાર કારમાં મૂકેલી થેલામાંથી ₹1 કરોડ અને બાકીના ₹7 કરોડ બિલ્ડરના સીએના ઘરેથી કબજે કર્યા હતા। ત્યારે આ પ્રકરણમાં આરોપીઓની આજે રેગ્યુલર મુદત હતી, જેમાં 7 આરોપીઓ પૈકી 5 આરોપીઓ કોર્ટ સમક્ષ હાજર થયા હતા, જ્યારે જહાંગીરપુરા આશ્રમના સાધક રૂપાભાઈ અને ભાવેશ પટેલ કોર્ટ સમક્ષ હાજર થયા ન હતા, જેથી હવે લાંચકાંડની વધુ સુનાવણી 15મી માર્ચના રોજ હાથ ધરાશે। બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત। જહાંગીરપુરા પોલીસ મથકમાં શહેરની પીડિતાએ નારાયણ સાંઈ સામે બળાત્કારનો ગુનો નોંધાવ્યો હતો અને આ કેસમાં 1100 પાનાની ચાર્જશીટ રજૂ થયા બાદ અત્યાર સુધી આ કેસને ટેકલ કરી રહેલા મુખ્ય જિલ્લા સરકારી વકીલ નયન સુખડવાલાએ સરકારને આ કેસમાં સ્પેશિયલ પ્રોસિક્યુટરની નિમણૂક કરવાની કરેલી અપીલને સરકારે મંજૂરીની મોહર મારી ભરૂચના સિનિયર એડવોકેટ PN પરમારની નારાયણ સાંઈ બળાત્કાર અને લાંચકાંડ બંને કેસોમાં સ્પેશિયલ પ્રોસિક્યુટર તરીકે નિમણૂક કરી છે। જોકે આ બંને કેસોમાં સુરતના સરકારી વકીલ હર્ષાબેન પંચાલ બંનેને મદદરૂપ થશે। સમગ્ર દેશભરમાં ચકચારિત એવા નારાયણ સાંઈ દ્વારા કરાયેલા બળાત્કાર પ્રકરણમાં સંકળાયેલા આરોપીઓ જ્યારે પણ કોર્ટ સમક્ષ તેઓનું પ્રોટેક્શન રજૂ કરવા આવતા હતા, ત્યારે મુખ્ય સરકારી વકીલ નયન સુખડવાળા ઉપસ્થિત રહેતા હતા અને શહેર પોલીસ કમિશનર રાકેશ અસ્થાનાએ તેમની કામગીરીને બિરદાવતા એક પત્ર પણ લખ્યો હતો। જે કે અચાનક જ નયન સુખડવાળાએ ગુજરાત સરકારના કાનૂની વિભાગને એક પત્ર લખી બળાત્કાર અને લાંચકાંડમાં બંને કેસમાં સ્પેશિયલ પ્રોસિક્યુટર તરીકેની નિમણૂક કરવા કરેલી અપીલને રાજ્ય સરકારે
મંજૂરીની મોહર મારી ભરૂચના એડવોકેટ PN પરમાર તથા આ બંને કેસમાં મદદ કરવા માટે સુરતના સરકારી વકીલ વર્ષા પંચાલની નિમણૂક કરી હતી. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત. ગુજરાત સરકાર ભલે વિકાસની વાતો કરતી હોય પરંતુ આ વિકાસ કેટલો અને ક્યાં થયો એ તો મોદી સરકારના નેતાઓને જ ખબર. સુરત જિલ્લાના ઓલપાડના સરસ ગામે લોકો પીવાના પાણી માટે વલખા મારે છે અને અવારનવાર રજૂઆતો છતાં સરકારના નેતાઓ આંખ આડા કાન કરે છે. ત્યારે હવે પાણી માટે વલખા મારતા લોકો આવનારી ચૂંટણીના બહિષ્કારની ચીમકી ઉચ્ચારી રહ્યા છે. ઓલપાડ તાલુકાના નાનકડા સરસ ગામે પ્રજાને પ્રાથમિક સુવિધાઓ આજે પણ મળી શકતી નથી. લોકો પીવાના પાણી માટે આજે પણ વલખા મારે છે, છતાં પણ તંત્રના અધિકારીઓએ ચૂપકીદી સેવી છે અને ગામની મહિલાઓને આક્ષેપ મુજબ છેલ્લા 11 વર્ષથી ગામમાં પીવાના પાણી માટે લોકોએ વલખા મારવા પડે છે. ત્યારે આ તરફ પીવાના પાણી માટે અવારનવાર તંત્રને રજૂઆત કરાઈ હોવા છતાં પણ સરકારના નફ્ફટ અધિકારીઓની આંખ આડા કાન કરે છે અને પીવાના પાણી પહોંચાડી શકતા નથી, જેથી મહિલાઓને બીજે ગામ પાણી લેવા જવાની નોબત આવી છે અને આજે સરકાર સામે રોષ ઠાલવી રહી છે ગામની મહિલાઓ. આજે 11 વર્ષથી મારા મેરેજ થયા છે પણ ગામમાં વ્યવસ્થિત પાણી નથી આવતું. પાણી આવે તો ગંદુ આવે છે, લીલવાળું આવે છે, જીવાણુવાળું આવે છે. આ પ્રોબ્લેમ અમને હંમેશા રહી છે. ગામમાં ખારા પાણીઓ છે, ગામની અંદર બોર કરે છે, પાણી ખારું નીકળે છે. અમારે પીવા લાયક પાણી નથી, ખેતી માટે પણ પાણી નથી. આ માટે અમારી માંગ એવો કપડાં ધોવા માટે વ્યવસ્થિત પાણી મળતા નથી. સિંચાઈ માટે પણ અમને એટલા ટાઈમથી પાણી મળે કે 15 દિવસનું રોટેશનમાં આટલા 100 વીઘા રોવાવી હોય એ વાત મુશ્કેલ પડે છે. કારે ગામની અંદર પુષ્કળ પાણી મળે છે, અમારા લાસ્ટ ગામ છે, લાસ્ટ ગામમાં પાણી જ નથી મળતું. છેલ્લા ઘણા સમયથી પીવાના પાણીને લઈ ગામની મહિલાઓ ત્રાહિમામ પુકારી ઉઠી છે, જેને લઈ અકળાયેલી મહિલાઓએ ગામને પાદરે એકત્ર થઈ ભારે રોષ ઠાલવ્યો હતો તેમજ પોતાની માંગને લઈ સૂત્રોચ્ચાર પણ કર્યા હતા. સાથે જો માત્ર પીવાનું જ નહીં પરંતુ ખેતીલાયક પાણી પણ સમયસર પહોંચતું નથી તેમ કહ્યું હતું અને પાણીના પ્રશ્ન સાથે અકળાયેલી મહિલાઓએ આવનારી ચૂંટણીનો બહિષ્કાર કરવાની પણ ચીમકી ઉચ્ચારી હતી. અમારે ગામમાં અમારે પણ પાણીની બહુ મુશ્કેલી છે. અમને પીવાનું પાણી પણ મળતું નથી ને આજે 15-20 મહિનાથી પણ અમને પીવાનું પાણી અમે બીજી જગ્યાથી લાવીએ છીએ અને ગામમાં તળાવ પણ ખાલી છે. આજે અમે પાણી લેવા કાં જ જઈએ, મોટર ચાલુ કરીએ પણ મોટર પાણી નળ આવે તો અમે મોટર પણ ચાલુ કરીએ ને સિંચાઈ માટે પણ પાણીની વ્યવસ્થા મળતી નથી અમને પૂરતા પ્રમાણમાં. જો પાણી નહીં મળશે તો અમે મત આપવાના નથી અને હડતાળ પર ઉતરી જશું. વર્ષોથી પીવાના પાણી માટે લોકો વલખા મારે છે, છતાં પણ તંત્ર દ્વારા અધિકારીઓના આમ જનતાની લગીરે ચિંતા જ ન હોય તેવું પીવાનું પાણી પહોંચાડી શકતા નથી. ત્યારે વિકાસની ગુલબાગો ફૂંકતી રાજ્ય સરકાર કેમ પાણી પહોંચાડી શકતી નથી તે મહિલાઓ પૂછી રહી છે. નરેશ પટેલનો રિપોર્ટ S9 ન્યૂઝ ઓલપાડ. ભરૂચ રેલવે સ્ટેશન ઉપર પ્રજાની જાગૃતિ માટે વડોદરા ડિવિઝન DRMના સૂચનાથી વિવિધ સ્કોડ દ્વારા વિના ટિકિટે મુસાફરી કરતા ખુદાબક્ષોને ઝડપી પાડવા માટે ચેકિંગ હાથ ધર્યું હતું. પશ્ચિમ રેલવેના વડોદરા ડિવિઝનના DRM આશુતોષ ગંગલના સીધા માર્ગદર્શન હેઠળ શુક્રવારના રોજ સવારના સમયે મુસાફરોને વધુ સગવડો આપી શકાય તેમજ વગર ટિકિટે મુસાફરી કરી અન્યોને અડચણરૂપ થતા ખુદાબક્ષોને ઝડપી પાડવા માટે વડોદરા, મિયાગામ, ડભોઈ, ભરૂચ, અંકલેશ્વર સહિતના રેલવે સ્ટેશન, મોબાઈલ સ્કોડ તેમજ RPFના અધિકારીઓ તથા DRM સ્કોડની ટીમે ફોરટેસ્ટ ચેકિંગ હાથ ધર્યું હતું. आज यहाँ पे हम लोग टिकट चेकिंग ड्राइव कर रहे हैं. ये जगह जगह पे हम लोग करते रहते हैं जिससे रेलवे के सभी यात्री टिकट खरीद के चले और जिससे जो बिना टिकट की जो समस्या है वो ख़त्म हो सके और ये हम लोग जगह जगह पे करते रहते हैं. आज भरूच में फोर्ट्रेस चेक है, इसको फोर्ट्रेस चेक नाम दिया है, जिससे काफ़ी सारा स्टाफ लगा के हम लोग करते रहेंगे और बिना अनाउंसमेंट के और जगह पे हम करते रहते हैं. तो मैं आपके माध्यम से सभी रेलवे यूज़र्स से यह कहना चाहूँगा कि आप लोग बिना टिकट ना इस्तेमाल करें. यह सामाजिक बुराई है और टिकट लेके करें जिससे रेलवे आपको और अच्छी सुविधाएं दे सके. રેલવે તંત્ર દ્વારા હાથ ધરાયેલ આ પ્રકારની ચેકિંગના પગલે વગર ટિકિટે મુસાફરી કરતા ખુદાબક્ષોમાં ફફડાટ વ્યાપી ગયો હતો. અવી સૈયદનો રિપોર્ટ S9 ન્યૂઝ ભરૂચ. બનાસકાંઠાના કાંગ્રેજના પૂર્વ ધારાસભ્ય શાંતિલાલ શાહના પૌત્ર જૈનમનું અપહરણ કરી 50 લાખ રૂપિયાની ખંડણી માંગ્યા બાદ માસૂમની હત્યા કરી લાશ ફેંકી દીધો હોવાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે, જ્યારે પોલીસે અપહરણકારોને ઝડપી પાડ્યા હતા. પાલનપુરના ખેડૂત ત્રિલોકચંદ જૈનનો 13 વર્ષીય પુત્ર જૈનમ ટ્યુશને જઈ રહ્યો હતો. તે સમયે તેનું અપહરણ થયું હતું અને ત્યારબાદ ₹50 લાખની ખંડણી માંગતો ફોન આવતા પરિવારમાં ભય છવાયો હતો. જ્યારે આ અંગે ત્રિલોકચંદ્રએ પોલીસને જાણ કરતા પોલીસે જુદી જુદી 20 ટીમો બનાવી તપાસ શરૂ કરી હતી અને થોડા સમયમાં જ માસૂમ જૈનમનું અપહરણ કરનાર મેહુલ પ્રજાપતિ અને તેના સાથી મલા રબારીને પોલીસે ઝડપી પાડી અપહરણને મુક્ત કરાવ્યો હતો. છોકરો અને જે આરોપીઓ
છોકરાને ઓળખી જવાના કારણે જે આરોપીને ઓળખી જવાના કારણે એ લોકોની જે કહેવા પ્રમાણે એમનો મર્ડર કરી નાખેલ છે. ગઈકાલે પોલીસ દ્વારા જે લાશ કબજો કરવામાં આવેલી છે એ લાશનો પોસ્ટમોર્ટમ. ત્યારે પોલીસે વધુ પૂછપરછ કરતા રીડો મેહુલ જુગારમાં 6 લાખ રૂપિયાનું દેવું થઈ જતા અને વ્યાજે રૂપિયા લીધા હોય વ્યાજખોરના ત્રાસથી કંટાળી જેનમનું અપહરણ કર્યું હોવાનું કબૂલ્યું હતું. ત્યારે મેહુલ તિલોકજનના ખેતરે અનેકવાર ટ્રેક્ટર લઈ આવ્યો હોય તેથી તે ત્રિલોકચંદનની આર્થિક પરિસ્થિતિથી વાકેફ હતો. એક કિડનેપિંગ વિથ રેન્સમનો બનાવ બનેલો હતો. એમાં લગભગ 50 લાખની કંપનીની માંગ કરેલી હતી. જે અનુસંધાને બનાસકાંઠા પોલીસ દ્વારા લગભગ 20 ટીમોની રચના કરી ખૂબ જ ઝડપથી પોલીસ દ્વારા ગુનાને શોધી કાઢવામાં આવ્યો છે. અને પોલીસ દ્વારા 2 આરોપીઓ મેહુલ અને મલા એ 2 આરોપીને પોલીસ દ્વારા અટક કરવામાં આવી. ત્યારે હાલ તો પોલીસે તાત્કાલિક તપાસ હાથ ધરી અપહરણકારને ઝડપી પાડી અપહૃત બાળકને મુક્ત કરાવી પ્રશંસનીય કામગીરી કરી હતી. નિલેશ પટેલનો રિપોર્ટ S9 ન્યૂઝ પાલનપુર. સરકારી સંસ્થાઓના ડીઝલ પંપોની આપવામાં આવતી સબસિડી પર રોક લગાવ્યા બાદ તેની સામે સહકારી આગેવાનોએ વિવિધ સ્તરે રજૂઆત કરી હતી. જે હેઠળ સહકારી સંસ્થાઓને પેટ્રોલિયમ મંત્રાલયે સબસિડી હેઠળ ખેડૂતોને ડીઝલ આપવાની પરવાનગી આપી હતી, પરંતુ તેને પણ સમય વીતી ગયો હોવા છતાં આજ દિન સુધી ડીઝલ મેળવવાથી સહકારી સંસ્થાઓ વંચિત રહી છે. જેમાં આજે આ લાભ લેવા ખેડૂતોની ગણાતી સહકારી સંસ્થાઓએ ખેડૂતોની સંસ્થા હોવાના પુરાવા રજૂ કર્યા હતા. સહકારી સંસ્થાના સભાસદ ખેડૂતો માટે સરકાર દ્વારા સબસિડી હેઠળના ડીઝલનું વેચાણ કરવામાં આવી રહ્યું હતું, જેની સામે વાંધો ઉઠાવી આ સહકારી સંસ્થાઓને કોર્પોરેટ કંપની તરીકે ઓળખાવી આ લાભ બંધ કરવામાં આવ્યો હતો. જે બાદ ખેડૂતો અને સહકારી આગેવાનોએ રજૂઆત કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી સમક્ષ કરી હતી. જે અંતે આ રોક ઉઠાવી લેતો પરિપત્ર પેટ્રોલ મંત્રાલય દ્વારા જારી કરવામાં આવ્યો હતો. જો કે આ પ્રતિબંધ ઉઠી ગયા પછી પણ જૂજ સહકારી સંસ્થાઓને ડીઝલ વેચાણ પરવાનગી આપવામાં આવી રહી છે. મંત્રાલયે નવો ફતવો જાહેર કરીને જે ખેડૂતોના સહકારી ડીઝલ પંપો હતા એને જે સબસિડી આપવામાં આવતી હતી એ નાબૂદ કરી. એની સાથે એમણે રેલવે, એસટી નિગમો અને અલગ અલગ જે મોટી મોટી કોર્પોરેટ જગતની જે કંપનીઓ છે એને પણ તમે મોટા જથ્થાના વપરાશકાર છે એની સાથે ખેડૂતોની સહકારી પંપોને પણ અમારી સબસિડી નાબૂદ કરવામાં આવી હતી. એના અનુસંધાનમાં અમે ન્યાય માટે હાઈકોર્ટમાં અને ત્યાર પછી સુપ્રીમ કોર્ટમાં એની લડત અમે ચલાવી. તેના અનુસંધાનમાં વારંવાર સરકારમાં પણ અમે અલગ અલગ રાજકીય માણસો હોય, ખેડૂતોના પ્રતિનિધિ મારફત અમે એની રજૂઆત કરાવી. છેલ્લે એકાદ મહિના પહેલાં જે રાષ્ટ્રીય કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી બારડોલી મુકામે આવ્યા હતા, ત્યાં ખેડૂત આગેવાનો સાથે અમે મિટિંગ કરીને જે ખેડૂતોને જે અન્યાયકારી જે વાતો છે ડીઝલમાં એ રજૂઆત કરી. એ વાત એમણે અમારી સાંભળી અને તરત જ એમણે પેટ્રોલિયમ મિનિસ્ટર મોઇલી સાહેબને રજૂઆત કરીને તાત્કાલિક ધોરણે ફાર્મર્સો માટે, ખેડૂતો માટે અલગ રેટથી કે જે બજારમાં જે ભાવ ડીઝલ મળે છે એ ભાવથી ખેડૂતોને આપવાની વાત એમણે સ્વીકારી અને એના પરિપત્ર પણ અલગ અલગ કંપનીઓમાં થઈ ગયા. એના અનુસંધાનમાં ઘણી મંડળીઓ પર ડીઝલ આવવાનું શરૂઆત કરી છે. પરવાનગી મળવા છતાં આજ દિન સુધી પેટ્રોલિયમ કંપનીઓ દ્વારા વિવિધ વાંધો ઉઠાવી સહકારી સંસ્થાઓને વેચાણ અર્થે ડીઝલ આપવામાં આવી રહ્યું નથી. સરકારી સંસ્થાઓ પાસેથી તેઓ ખેડૂતો સંસ્થા ચલાવી રહ્યા હોવાના પુરાવાથી લઈને જાત જાતના વાંધાઓ ઊભા કરવામાં આવી રહ્યા છે. સરકારની પરવાનગી બાદ પેટ્રોલિયમ કંપની દ્વારા થઈ રહેલી આડોડાઈને કારણે સહકારી સંસ્થાઓનું મોટું નુકસાન થઈ રહ્યું છે. સરકાર દ્વારા ડીઝલ વેચાણ પર લગાવેલી રોકના કારણે સહકારી સંસ્થાઓએ અંદાજ પ્રમાણે પાછલા 1 વર્ષમાં ₹5 કરોડના કમિશનની આવક ગુમાવવાનો વારો આવ્યો છે. અહીંના જે કંપનીના જે માણસો છે કોઈને કોઈ અલગ અલગ બહાના કાઢીને કે તમારી સહકારી પ્રવૃત્તિ ખેડૂતોની નથી, અન્ય પણ સભાસદ છે એવા બહાના કાઢીને હજુ પણ ઘણા મંદીઓને ડીઝલ આપવાનું શરૂ કર્યું નથી. એની સાથે સુગર ફેક્ટરી હોય કે સુમુલ ડેરી હોય એને પણ તમે ઇન્ડસ્ટ્રી ગણીને એને પણ અત્યાર સુધી પણ હજુ ડીઝલ આપવાની એમણે શરૂઆત કરી નથી. અમે રજૂઆત કરી છે કે આ સુમુલ હોય કે અમારી સુગર ફેક્ટરી હોય ખેડૂતોની માલિકી છે. ખેડૂતો પોતાના ટ્રેક્ટરો અને પોતાના વાહનો માટે જે શેરડી લાવે છે, દૂધ લાવે છે, એમાં ડીઝલ વપરાશ કરતા છે. અમારા પ્લાન્ટ કે મશીનરીમાં અમે ડીઝલ વાપરતા નથી. એ રજૂઆત અમે કરી છે. એ રજૂઆત એમણે ગાહ્યા રાખીને ટૂંક સમયમાં અમારી આ વાતો માનીને શરૂઆત કરશે એવું અમે માનીએ છીએ. અને જે રીતે એમણે જે 1 વર્ષથી પણ વધારે સમય અમારા ડીઝલ પંપો બંધ રહ્યા એને કારણે અમે લગભગ 5 કરોડથી પણ વધારે રકમનું જે કમિશનની આવક અમને થવા જતી હતી એ સંપૂર્ણ ગુજરાતમાં સહકારી પ્રવૃત્તિઓ ગુમાવી છે.
એ બાબતમાં પણ અમે નજીકના ભવિષ્યમાં આ જે પેટ્રોલ પંપો છે એની સામે કાનૂની કાર્યવાહી કરવા જઈ રહ્યા છીએ. આ મુદ્દે હાલ તો સહકારી સંસ્થાઓના આગેવાનો જિલ્લા રજિસ્ટ્રારથી લઈને તમામ સરકારી સ્તરે રજૂઆત કરી વહેલામાં વહેલી તકે ડીઝલ વેચાણની પરવાનગી મળે તે દિશામાં રજૂઆત કરી રહ્યા છે. પરંતુ પેટ્રોલ કંપની સામે સરકારી વિભાગ પણ આવા પાયા વિહોણા બાંધાઓ અંગે જવાબ માંગી રહ્યા નથી, જેને કારણે દૂરગામડાથી શહેર સુધી સમાજને અનાજથી લઈને દૂધ જેવી જીવન જરૂરી વસ્તુઓ પહોંચાડતી સરકારી સંસ્થાઓને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. કેમેરામેન ભરત બ્રહ્મભટ્ટ સાથે જીમી ગાડીવાળા S9 ન્યૂઝ સુરત. ભરૂચના સોનેરી મહેલ વિસ્તારમાં આવેલ A ડિવિઝન પોલીસ મથકના પાછળના ભાગે આવેલ પોલીસ ક્વાર્ટર્સના એક બિલ્ડિંગની વીજ કંપનીના 9 મીટરો બળી જતા 16 મકાનોમાં અંધારપાટ સર્જાયો હતો. ભરૂચના સોનેરી મહેલ ખાતેના A ડિવિઝન પોલીસ મથક પાછળ આવેલ બહુમંજિલી પોલીસ ક્વાર્ટર્સના બ્લોક નંબર 5માં ગ્રાઉન્ડ ફ્લોરના ભાગે વીજ કંપની દ્વારા મુકાયેલા મીટરોમાં રાત્રિના સમયે શોર્ટ સર્કિટને કારણે આગ ભડકી ઉઠી હતી, જેથી આગ લાગતા બિલ્ડિંગમાં વીજ પ્રવાહ ખોરવાતા અંધારપાટ છવાયું હતું. સાથે જ આગની ઘટનાને કારણે પોલીસ પરિવારોમાં ભાગદોડ મચી જવા પામી હતી. જ્યારે ફાયરને જાણ કરાતા તાત્કાલિક ફાયરની ટીમે ત્યાં પહોંચી આગ પર પાણીનો મારો કરી કાબુ મેળવ્યો હતો. દોઢથી બેના ગાળામાં હું નાઇટ પેટ્રોલમાં હતો એટલે મને મારા પીએસનો ફોન આવ્યો કે સાહેબ આપણા જે પોલીસ લાઇન બ્લોકમાં શોર્ટ સર્કિટના કારણે સાહેબ આગ લાગી છે. અમે તાત્કાલિક સાહેબ ફાયર ફાઈટર જાણ કરતો નગરપાલિકા ફાયર ફાઈટર આવેલું અને અમે અહીંયા જોયું તો ટોટલી 17 મીટર ટોટલી બળી ગયા છે અને આખા બ્લોકમાં લાઇટિંગ બંધ છે. અમે જીબીવાળાનો તથા હાઉસિંગમાં કોન્ટેક્ટ કરતો એ લોકો તાત્કાલિક અમને સપોર્ટ સારો આપ્યો કે સાહેબ અમે સાંજ સુધી અમે આ લાઇન બધી ચાલુ કરી. ત્યારે હાલ તો 9 જેટલા મીટરો બળી જતા પોલીસ ક્વાર્ટર્સમાં રહેતા 16 જેટલા પરિવારો અંધારપાટમાં જીવી રહ્યા છે. અભિ સૈયદનો રિપોર્ટ S9 ન્યૂઝ ભરૂચ. ભરૂચ શહેરના કસક વિસ્તારમાં સરગવાના ઝાડ પર સિંગ તોડવા ચડેલા 14 વર્ષના કિશોરને વીજ કરંટ લાગતા ગંભીર ઈજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો. ભરૂચના કસક વિસ્તારમાં રહેતો પિયુષ પરમાર નામનો કિશોર ઘર પાસે આવેલ સરગવાના ઝાડ પર સિંગ તોડવા ચડ્યો હતો અને તે વેળાએ સિંગ તોડવાની ગીલછામાં તેનો હાથ જીવંત તારને અડી જતા વીજળીનો ઝાટકો લાગતા નીચે પટકાયો હતો અને ગંભીર ઇજાઓ પહોંચતા પિયુષને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં દાખલ કરાયો હતો, જ્યાં તેની હાલત હાલ સુધારા પર હોવાનું તબીબોએ જણાવ્યું હતું. ભગપુરની ગેટ છે બાજુમાં, એની બાજુમાં એક વાર છે અને એમાં ચીકુના ઝાડ છે 2-4. આ છોકરા બાજુના એની બાજુમાં એક સરગવાનું ઝાડ છે, ત્યાં 2 છોકરા ચડેલા ઉપર ચીકુ પાડવા માટે. હું મારા ભાઈબંધની દુકાનમાં હતો, હું બીજી દુકાનમાં, ત્યાંથી હું નમાઝ પઢવા જવા માટે નીકળો તો મેં જોયું મારી દુકાનમાં બહુ ભીડ છે તો મને કોઈ ત્યાં કોઈને શોર્ટ લાગ્યો તો પડેલો છે. મેં દોડતો ગયો, ત્યાં બધી ઘણી પબ્લિક 100, 150, 200 માણસ હતા. એ છોકરો ઉપર તાર પર જેવો ઉપર ચડ્યો ને સરગવાના ઝાડ પર, તો એ તાર પકડી લીધો. હવે એને ખબર નહીં કે આ તાર છે કે શું છે, તો જેવો તાર પકડ્યો એટલે એના કરંટ લાગ્યો, એટલે 5 આંગળા એના પકડાઈ ગયા તારની જોડે. મેં એકદમ દાજી ગયો, જેવો તાર છૂટ્યો ને એવો તાર પરથી સીધો ઝાડ પર વચ્ચે 2-3 ડાળની વચ્ચે ફસાઈ ગયો. હું ગયો તો બધા લોકો જોયા કરે કે શું છે. છોકરો શ્વાસ લે, પગ હલાવે, કોઈ ચડે નહીં, 108 બી નહીં આવે જલ્દી, કોઈ ફોન બી કર્યો તો જલ્દી આવી નહીં. પછી મેં કરંટને લાઇટ જોઈ, મેં કોઈ વિદ્યુત બોર્ડ લાઇન બંધ કરે તો પછી આપણે હિંમત કરીએ ઝાડવાની ઉપર, તો મેં ઝાડને હાથ લગાવ્યો તો કરંટ નહીં લાગતો હતો. પછી કોઈ બંધ થઈ ગઈ તો પછી મેં વિચાર્યું ને એનો એકદમ ઉપર ચડી ગયો. ચડીને પછી એને ખવા પર લઈ ને પછી નીચે હું લઈને આવ્યો. ત્યાંથી પછી બીજી રિક્ષામાં, ત્યાં સુધી 108 જો આવેલી નહીં તો પછી બીજી રિક્ષામાં અહીં લઈને સીલ બનાવ્યો. રાજકોટના ગોંડલ તાલુકાના દેરડી ગામે મહિલા સરપંચના પતિ દ્વારા દલિતો પર કરાયેલા હુમલાના મુદ્દે દિન સમા દ્વારા છેલ્લા 10 દિવસથી ચાલતા આંદોલનમાં ધારાસભ્યની મધ્યસ્થી તથા અધિકારીઓને ખાતરી બાદ સુખદ અંત આવતા આંદોલન સમેટાયું હતું. રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના દેરડી ગામમાં મહિલા સરપંચના પતિએ 3 RTI એક્ટિવિસ્ટો દલિતો પર હુમલો કર્યો હતો. જે પ્રકરણમાં પોલીસ ફરિયાદ નોંધાઈ હોવા છતાં પણ આરોપી મહિલા સરપંચના પતિ સહિતનાઓની અટક ન થતાં દલિત સમાજમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો અને આરોપીઓને ઝડપી પાડવા માટે છેલ્લા 10 દિવસથી દલિત સમાજ દ્વારા આંદોલન ચલાવાયું હતું અને ડેપ્યુટી કલેક્ટર કચેરી સામે દલિત સમાજ દ્વારા અનશન શરૂ કરાયા હતા. ત્યારે આવનાર ચૂંટણીને ધ્યાને લઈ રાજકીય ગરમાટો વધુ ન બગડે તેથી સ્થાનિક ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા તથા તાલુકા વિકાસ અધિકારી PG જાડેજાની સમજાવટથી મામલો થાળે પડ્યો હતો. દેરડી કુંભાજીમાં જે દલિતો પર થયેલા અત્યાચારને અનુસંધાને ત્યારે અમે જે 10 દિવસના જે ઉપવાસના ડેપ્યુટી કલેક્ટર મામલતદાર સામે 10 દિવસના જે પારણા શ્રી જયરાજસિંહભાઈ જાડેજાના મધ્યસ્થ રહી દેસાઈ સાહેબની ખાતરીને અનુસંધાને કે જે પાસાની ખાતરી બદલ તેમજ
જે પંચાયતના વહીવટીતંત્ર છે અરવિંદ ગોળ અને હસુ ગોળ જે પંચાયતના સભ્યો છે જે સસ્પેન્ડનો ઓર્ડર એમણે ડીડીઓને કરેલો છે, તેમજ જ્યાં સુધી જે 57(1) મુજબ પંચાયત ધારાની કલમ 57(1) મુજબ કાર્યવાહી નહીં કરવામાં આવે ત્યાં સુધી પંચાયતનો તમામ જે વહીવટીતંત્ર છે એ સ્ટોપ કરવામાં આવશે. તે અનુસંધાને દેસાઈ સાહેબ તેમજ જયરાજસિંહ જાડેજાભાઈના હસ્તકે અમે આજે પારણાનું સમેટ અને ઉપવાસ આંદોલન જે એ સમેટેલું છે. ત્યારે હાલ તો દલિત સમાજે આંદોલન સમેટી લીધું છે, પરંતુ જો આવનાર સમયમાં પણ મહિલા સરપંચના પતિ વિરુદ્ધ કોઈ કડક કાર્યવાહી ન કરાશે તો ફરી દલિત સમાજ આંદોલન કરશે તેવી ચીમકી આપી હતી. દેવાંગ ભોજાણીનો રિપોર્ટ, S9 ન્યૂઝ, રાજકોટ. રાજકોટના ગુંદાળા ગ્રાઉન્ડમાં નવનિર્મિત કોર્ટ બિલ્ડિંગનું બાંધકામ સ્થગિત કરવા સરકારના કાયદા વિભાગ દ્વારા કરવામાં આવેલા હુકમના વિરોધમાં રોષે ભરાયેલા વકીલો હડતાલ પર ઉતર્યા છે. રાજકોટના ગુંદાળા ગ્રાઉન્ડમાં 30 કરોડના ખર્ચે ફાસ્ટ ટ્રેક કોર્ટનું નિર્માણ ગત મહિનાની 21મીથી શરૂ કરાયું હતું. દરમિયાન RSSના કાર્યકર્તા અને શહેરના અન્ય આગેવાનોએ રમતગમતના મુદ્દે ગ્રાઉન્ડનો બનાવ કરવા સરકારને રજૂઆત કરી હતી, જેના કારણે સરકાર દ્વારા આ બાંધકામ સ્થગિત કરી નાખવામાં આવ્યું હતું, જેમના વિરોધમાં વકીલ મંડળોએ આંદોલન કરી કોર્ટની કાર્યવાહીનો બહિષ્કાર શરૂ કર્યો છે. ગોંડલ કોર્ટના બિલ્ડિંગના પ્રશ્નો વિશે ગોંડલના અમુક હિતશત્રુઓએ ગોંડલ કોર્ટનું કામ બંધ કરાવી અને ગોંડલની પ્રજાને ખૂબ જ મોટા પાયે નુકસાન કરવાનો પ્રયત્ન કરેલ છે, જે માટે ગોંડલ બહારના તમામ વકીલ મંડળના સભ્યો આ માટે ખૂબ જ ઉગ્ર વિરોધી આંદોલન કરી અને ગોંડલ કોર્ટનું બિલ્ડિંગ કોઈ પણ સંજોગમાં કામ ચાલુ થાય અને નવી કોર્ટ બને, તેમજ ગોંડલ કોર્ટના વેપારી તેમજ ચેમ્બર ઓફ કોમર્સ તેમજ સામાજિક સંસ્થાઓ તેમજ પ્રજા માટે ખૂબ જ ઉપયોગી આ બિલ્ડિંગ છે, જેથી તેઓનો સાથ સહકાર અમને પૂરતો મળી રહે તે માટે અમે આ આંદોલન કરી રહ્યા છીએ. ગુંદાળા ગ્રાઉન્ડ ખાતે 15 જેટલી ફાસ્ટ ટ્રેક કોર્ટનું નિર્માણ થવાનું હતું, જોકે રમત પ્રેમીઓના વિરોધને કારણે કામગીરી રોકી દેવામાં આવી હતી. જોકે કોર્ટ બનાવવાની કામગીરી રોકી દેવામાં આવતા હવે વકીલો રોષે ભરાયા છે. દેવાંગ ભોજાણીનો રિપોર્ટ, S9 ન્યૂઝ, રાજકોટ. હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણની આંતર કોલેજ પૂલ એ અને પૂલ બીની યુનિવર્સિટી ફાઇનલ ક્રિકેટ મેચમાં પાલનપુરની GD મોદી કોલેજ ઓફ આર્ટ્સ ટીમ વિજેતા થઈ હતી. પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીની આંતર કોલેજ પૂલ એ અને પૂલ બીની યુનિવર્સિટી ફાઇનલ ક્રિકેટ મેચ 26 માર્ચના રોજ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ તાલોદ અને GD મોદી કોલેજ ઓફ આર્ટ્સ પાલનપુરની વચ્ચે તાલોદ મુકામે યોજાઈ હતી, જેમાં ટોસ જીતી વિજેતા DG મોદી કોલેજ ઓફ આર્ટ્સ પાલનપુર વિજેતા થઈ હતી. મને એવું લાગે છે કે આ એક ડ્રીમ છે મારા માટે. મારી ટીમની એફર્ટ અને અપ્રોચના લીધે જ અમે ફાઇનલ મેચમાં ચેમ્પિયન થયા છે. તો હું કોલેજને થેન્ક યુ, બધા પ્લેયર્સને થેન્ક યુ કહેવા માગું છું અને કોલેજને પણ થેન્ક યુ કહેવા, એમને મને ફૂલ ફેસિલિટી આપી એ બદલ હું મારા કોચ વિપુલ સર, ડાયરેક્ટર સાહેબ આદિ સર, રાધા મેડમ અને પ્રિન્સિપાલને પણ એક થેન્ક યુ કહેવા માગું છું. ચેમ્પિયન બની છે, જેના સંદર્ભમાં હું મારા પરિવાર વતી, કોલેજ કેમ્પસ વતી, અમારા પ્રિન્સિપલ શ્રી વતી, અમારા ડાયરેક્ટર શ્રી વતી અને અમારા મંડળ વતી, સમગ્ર પરિવાર વતી અમારી કોલેજને ખૂબ અમારી સમગ્ર ટીમને ખૂબ અભિનંદન પાઠવું છું. ત્યારે DG મોદી આર્ટ્સ કોલેજની ટીમ વિજેતા બનતા આચાર્ય ડોક્ટર SG ચૌહાણ તથા કેમ્પસ ડાયરેક્ટર ડોક્ટર MV હાથીએ ટીમના મેનેજર વિપુલ દેસાઈ અને ખેલાડીઓને અભિનંદન પાઠવ્યા હતા. નિલેશ પટેલનો રિપોર્ટ, S9 ન્યૂઝ, પાલનપુર. બેંક ઓફ ઇન્ડિયાના કર્મચારીઓની પડતર માંગણીઓનો સ્વીકાર કરવામાં આવતા ઓલ ઇન્ડિયા બેંક ફેડરેશનના એલાનને પગલે બેંકના કર્મચારીઓ 28મી અને 29મી એમ 2 દિવસની હડતાળ ઉપર ઉતરી ગયા છે. બેંક ઓફ ઇન્ડિયા સ્ટાફ યુનિયનના આગેવાનો દ્વારા જણાવાયું હતું કે છેલ્લા કેટલાક મહિનાઓથી પડતર માંગણીઓ માટે મેનેજમેન્ટ સાથે વાટાઘાટો કરાઈ હતી અને તે વાટાઘાટો ચાલુ હોવાથી 24મી ફેબ્રુઆરીની હડતાળ પરત ખેંચવામાં આવી હતી, પરંતુ બેંક ઓફ ઇન્ડિયાના ચેરમેનના જક્કી વલણને લીધે વાટાઘાટો પાડી ભાંગી હતી અને ચેરમેને તેના વચનથી ફરી જતા કર્મચારીઓ આજથી 2 દિવસની હડતાળ પર ઉતર્યા છે. બેંક ઓફ ઇન્ડિયાના કર્મચારીઓની હડતાળથી સુરત શહેર જિલ્લાની 21 અને દક્ષિણ ગુજરાતની 52 શાખાઓના કામકાજ પર અસર થશે, જ્યારે દક્ષિણ ગુજરાતના 450 કર્મચારીઓ હડતાળમાં જોડાશે, સાથે રાષ્ટ્રીય સ્તરે 21,000 કર્મચારીઓ હડતાળમાં જોડાશે. સુરતમાં બેંક કર્મચારીઓ બેંક ઓફ ઇન્ડિયાની ઘોડદોર રોડ પાંજરાપોર શાખા સામે સવારે 10 વાગ્યાથી દેખાવો કર્યા હતા. રિક્રુટમેન્ટ છે, ક્લેરિકલના રિક્રુટમેન્ટ, સફાઈ કર્મચારીઓના રિક્રુટમેન્ટ અને પેટ્રોલ રિએમ્બર્સમેન્ટ, એમ્પ્લોયીઓના હેલ્થ ચેકઅપ જે અમારો મેઇન મુદ્દો છે કે ક્લેરિકલનો શોર્ટેજ, સ્ટાફની શોર્ટેજ હોવા છતાં અમે કસ્ટમરને સર્વિસ આપી શકતા નથી, જેથી અમારી કસ્ટમર સર્વિસ ઇફેક્ટ થાય છે અને એ લડત લઈને અમે 2 દિવસની સ્ટ્રાઇક કર્યા છે ઓલ ઓવર ઇન્ડિયા ખાતે. એમાં અમારા જે બી અમારી માંગણીઓ હવે પૂરી નહીં થશે તો આગળ લડાઈ ચાલુ રહેશે અને
ડે બાય ડે એનાથી વધારે જે એડિશનેશન પ્રોગ્રામ છે મજબૂત બનતો જશે અને એને જ્યાં સુધી અમારી માંગણીઓ પૂરી નહીં થશે ત્યાં સુધી અમારી લડત ચાલુ જ રહેશે. અમારી માંગ પૂરી લઈને જ જશું. ત્યારે જો કર્મચારીઓની માંગણીઓમાં ચોથા વર્ગના કર્મચારીઓની ભરતી માટે જે કરારો થયો છે તેનો અમલ ન થશે અને અન્ય માંગણીઓને સંતોષાશે નહીં તો આવનાર સમયમાં આંદોલન વધુ ઉગ્ર બનાવાશે તેવી પણ ચીમકી આપી હતી. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત. સુરત લોકસભાના બેઠકના ભાજપના ઉમેદવાર દર્શનાબેન જરદોસે તેમના મધ્યસ્થ કાર્યાલયનું લાલ દરવાજા ગોટાળાવાડી ખાતે ભાજપના પદાધિકારીઓ અને નેતાઓની હાજરીમાં ઉદ્ઘાટન કર્યું હતું. હાલ દેશભરમાં લોકસભાની ચૂંટણીની પૂરજોશમાં તૈયારીઓ ચાલી રહી છે ત્યારે સુરત લોકસભા બેઠક પર ભાજપે સિટિંગ સાંસદ દર્શના જરદોસને રિપીટ કર્યા છે તો દર્શના જરદોસે પણ પોતાના મધ્યસ્થ કાર્યાલયનું લાલ દરવાજા ગોટાળાવાડી મેઇન રોડ પર આવેલ સ્ક્વેર ખાતે ઉદ્ઘાટન કર્યું હતું. ત્યારે આ પ્રસંગે ભાજપના હોદ્દેદારો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાતનો અનુભવ જે નરેન્દ્રભાઈને છે એના માટે દેશને ભારતને આશા છે. એક જ વાક્યમાં પ્રચાર કરીએ આપણે કે આપણા નરેન્દ્રભાઈને આપણે વડાપ્રધાન બનાવીએ. હું કંઈ પણ કહું એના કરતાં મને જે જવાબદારી મળી એ 5 વર્ષ ખૂબ નિષ્ઠાપૂર્વક આપ સર્વના સહકારથી નાના મનાના કાર્યકર્તાથી બહેનો ખાસ કરીને ભાઈઓ સૌએ ખૂબ સહકાર પ્રેમ અને લાગણી આપી. કદાચ મારા વાણી વર્તનથી કોઈને દુઃખ થયું હોય તો પણ આ ક્ષણે નરેન્દ્રભાઈને લક્ષ્યમાં રાખીને આપણું લક્ષ્ય સુરતની સીટ બૂથ સુધી લડાઈ લડવા માટે આપણે સૌએ જે તૈયારી કરી છે, સુરત શહેરની ટીમ, ત્રણેય મહામંત્રીઓ, સંગઠન દ્વારા ખૂબ સરસ આયોજન થયું છે. સત્તા અને સંગઠનનો સૌથી શ્રેષ્ઠ સમન્વય સુરતની સીટ પર છે. રાજકીય રીતે સમૃદ્ધ એવું 12 ધારાસભ્યો, એમાં મારા મત વિસ્તારના 7 ધારાસભ્યને બદલે 9 ધારાસભ્ય. પહેલાં ગઈ ચૂંટણીમાં 2009માં 5 ધારાસભ્ય હતા. આજે આ તાકાત રાજકીય ખૂબ મોટી થઈ છે. દરેક સમાજે પણ ખૂબ સરસ રીતે આ મિની ભારત એવા સુરત શહેરમાંથી આપણને સહકાર આપ્યો છે. ભારતીય જનતા પાર્ટી પર ભારતીય જનતા પાર્ટીના શાસનથી જે સુરત શહેરનો વિકાસ થયો છે એના પર વિશ્વાસ રાખ્યો છે. ગુજરાતના પ્રખ્યાત ગીર જંગલની વચ્ચોવચ્ચ આવેલ બાણેજમાં માત્ર ને માત્ર એક જ મતદારના મતદાન માટે તંત્રએ પૂરી ટીમ સાથે બાણેજ જવું પડે છે. પૂર્વ ગીરમાં આવેલ ભાણેજ જૂનાગઢથી 100 કિલોમીટર અને સોમનાથથી પણ 100 કિલોમીટર ગીરના ઘોર જંગલમાં આવ્યું છે. સદીઓ પહેલા શાસ્ત્ર અનુસાર વનવાસ દરમિયાન પાંડવો અહીંથી પસાર થયા હતા. ત્યારે માતા કુંતીજીને પાણીની તરસ લાગતા અર્જુને જમીનમાં બાણ લગાવી પાણીનો સ્ત્રોત કાઢી માતા કુંતીને તરસ છપાવી હતી. ત્યારથી જ આ જગ્યાને બાણેજ એટલે કે બાળગંગેશ્વર નામથી ઓળખાય છે અને અહીં સેવા પૂજા કરવાવાળા મહંત શ્રી ભરતદાસ આ વિસ્તારના માત્ર એક જ મતદાર છે. सुबह उठते हैं, नहा धो के अपना पूजा पाठ करके भगवान बाणेश्वर महादेव को जल वल चढ़ा के पूजा पाठ बता के फिर हम जाते हैं वोटिंग के लिए. तो गवर्नमेंट ने हमारे लिए एक बूथ खड़ा किया है वहाँ पर. तो बूथ पे हम अकेले ही हैं वोटिंग, यहाँ के वोटर. तो फिर हम वोटिंग देने के लिए जाते हैं वहाँ पर. तो सब लोग राह देखते हैं कि बापू आएंगे वोट करेंगे. वो भी खुश रहते हैं, फिर हम भी खुश होते हैं. जाके हम बोलते हैं हरिओम हरिओम, आओ बापू आओ. फिर हम जाके वोट करते हैं. वो इलेक्ट्रिक मशीन है, 4-5 ऑफिसर है और 2 कांस्टेबल आते हैं साथ में. जितनी विधि जो गांव में होती है गामड़े में, उतनी एक वोट के लिए विधि होती है. सुबह से वो लोग शाम को 5 बजे तक बैठते हैं और फिर अपना समेट के चले जाते हैं. अभी ऐसा गर्व है ना कि आखा भारत के अंदर जैसे कि समझो कि प्रधानमंत्री है, राष्ट्रपति है, उनको लाइन में खड़ा रहना. मेरे लिए अकेले के लिए जो तो ये इतना बड़ा कीमती वोट है, तो अपनी जनता और भारतीयों को ये भी समझना चाहिए कि भाई अपना वोट कितना कीमती है, पर अपना अमूल्य वोट देना ही चाहिए. હાલમાં જ આવનારી 2014ની લોકસભાની ચૂંટણીના દિવસે 5 ચૂંટણી અધિકારી, સુરક્ષાકર્મીઓ સહિત આખી ટીમ ઘનઘોર જંગલમાં અને સુપ્રસિદ્ધ એશિયાટિક સિંહોના વચમાં રહેતા મહંતશ્રીના મતદાન કરવા માટે પહોંચી જશે અને આખે ભારત દેશમાં કુલ 8,28,804 જેટલા મતદાન મથકોમાંથી આ એક જ મતદાન મથક એવું છે કે જ્યાં એક જ મતદાર છે અને પૂજ્ય ભારતદાસ પણ ચૂંટણીના દિવસે ક્યાંય પણ હોય ત્યાંથી અચૂક પોતાના મતદાન મથકે પહોંચી પોતાના મતાધિકારનો ઉપયોગ કરે છે. બાણેજ મતદાનનું મથક ઉના તાલુકાના મત વિસ્તારમાં આવેલું છે. ગીર સોમનાથ જિલ્લામાં ઉના તાલુકાની અંદર બાણેજ ગામ જંગલ વિસ્તારમાં આવેલું છે. ત્યાં એક જ મતદાતા છે. એક જ મતદાતા માટે
એક મતદાન મથક આપણે ઊભું કર્યું છે અને છેલ્લા 15 વર્ષથી આ મતદાતા પોતાનો મત આપવા માટે ચૂંટણીમાં જતા જાય છે. આ ચૂંટણી પંચે એક મતદાતા માટે પણ જો આવી વ્યવસ્થા ઊભી કરી હોય તો દરેક મતદારોએ આટલા જાગૃત રહીને 30મી એપ્રિલે આપણું જે વોટિંગ દિવસ છે તે દિવસે બધાએ મતદાન કરવા અચૂક જવું જોઈએ તેવું આ ચૂંટણી પંચની વ્યવસ્થા ઉપરથી પણ આપણે ફલિત થાય છે. વર્ષોથી ઘોર જંગલ અને સિંહોની વચમાં રહેતા ભરતદાસ આમ તો રંગીન સ્વભાવના છે, પણ ઉંમરના હિસાબે તબિયત નરમ ગરમ રહે છે. તો પણ આજે જંગલમાં જવા આવવા માટે પોતાની જીભ પોતે જ હંકારે છે અને પોતે જ પોતાના હાથે ભોજન બનાવે છે અને તેમની સાથે સાથે જંગલી જાનવરો પણ ભોજન કરાવે છે. દર વખતે ચૂંટણી પંચ ભરતદાસ મહારાજના મતદાન માટે વ્યવસ્થા ઊભી કરે છે. જો આ વ્યવસ્થા અહીં ન થાય તો મહારાજને ઓછામાં ઓછું 20 કિલોમીટર દૂર મતદાન કરવા જવું પડે તેમ છે. દિનેશ ગામવાનો રિપોર્ટ, S9 ન્યૂઝ, સોમનાથ. લોકસભાની ચૂંટણીની તારીખો જાહેર થતાં જ રાજકીય પક્ષોમાં હલચલ શરૂ થઈ ગઈ છે. ત્યારે આસામમાં ચૂંટણી સભા સંબોધવા પહોંચેલા કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ ભાજપ અને નરેન્દ્ર મોદી ઉપર આકરા પ્રહારો કર્યા હતા. લોકસભાની ચૂંટણીની તારીખો જાહેર થતાં જ દેશભરમાં પ્રચાર શરૂ થઈ ગયો છે. ત્યારે લોકસભાની ચૂંટણીના પ્રચાર માટે કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અને યુવા નેતા રાહુલ ગાંધી આસામ પહોંચ્યા હતા અને જ્યાં તેમણે આસામની તેજપુર લોકસભાના ઉમેદવાર ભૂપેન બરા અને આસામની ડિબ્રુગઢ લોકસભા બેઠકના ઉમેદવાર પવનસિંહ ઘટોવાટ માટે પ્રચાર કર્યો હતો અને પ્રચાર સાથે ભાજપ પર પ્રહાર પર રાહુલે કર્યા હતા. ત્યારે હાલ તો રાહુલ ગાંધી દેશભરમાં પ્રચાર કરી રહ્યા છે, તો આવનારી ચૂંટણીમાં રાહુલ મેજિક કેટલો સફળ થશે તે જોવું રહ્યું. સિન્ટુ બારવાનો રિપોર્ટ, S9 ન્યૂઝ, તિનસુકિયા, આસામ. યુપી તેમજ બિહારવાસીઓ જાગેના નામથી સુરતના પાંડેસરા દક્ષેશ્વર મહાદેવ મંદિર પાસે નવસારી લોકસભા યુવક કોંગ્રેસના ઉપપ્રમુખ અનુપ રાજપૂત દ્વારા લગાડાયેલા પોસ્ટરો સંદર્ભમાં તેના મુદ્ર પ્રકાશકની તપાસ કરવા માટે કલેક્ટર દ્વારા પોલીસ કમિશનરને પત્ર લખી જાણ કરાઈ છે. ગુજરાતના મુખ્યમંત્રી અને ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી તથા રાજ ઠાકરેની દોસ્તી તેમજ રાજ ઠાકરે દ્વારા ઉત્તર ભારતીયોના કરાયેલા વિરોધનો ઉલ્લેખ કરી અનુપ રાજપૂત દ્વારા આ પોસ્ટરો લગાડાયા હતા, જેને કારણે રાજકીય માહોલ પણ ગરમાયો હતો અને આ મામલે સુરત ભાજપ દ્વારા કલેક્ટરને પગલાં લેવા માટે રજૂઆત કરાઈ હતી. ત્યારે આ રજૂઆતોને પગલે કલેક્ટરે ઉધના વિધાનસભાના આસિસ્ટન્ટ રિટર્નિંગ ઓફિસરને તપાસ સોંપી હતી. સાથે સાથે કોડ ઓફ કન્ડક્ટની ટીમે પણ સ્થળ પર તપાસ કરી હતી. આ તપાસ બાદ અહેવાલો કલેક્ટર અને મુખ્ય ચૂંટણી અધિકારી સમક્ષ મુકાતા કલેક્ટર જયપ્રકાશ શિવહરે દ્વારા પોલીસ કમિશનરને તપાસ કરવા માટે પત્ર લખવામાં આવ્યો હતો. જે પોસ્ટરો લગાડવામાં આવ્યા હતા તેમાં અનુપ રાજપૂતનું નામ લખાયું હતું, પરંતુ આ પોસ્ટરો ક્યાં છપાવવામાં આવ્યા છે તે મુદ્રક પ્રકાશકનું નામ ન હતું અને નિયમ પ્રમાણે આવા પોસ્ટરોમાં મુદ્રક પ્રકાશકનું નામ જરૂરી હોવાને કારણે આ બાબતે આગામી દિવસોમાં તપાસ હાથ ધરાશે. બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત. શહેરની સીમાઓને અડી નવા વિકાસ પામી રહેલા ઓલપાડ સાયણ રોડના આલિશાન પ્રોજેક્ટ ઉપર આજે આવકવેરા વિભાગની DDI વિંગે દરોડા પાડતા બિલ્ડરોમાં ફરી ફફડાટ વ્યાપી ગયો છે. આવકવેરા વિભાગની DE વિંગ મોડે શહેર સાથે જોડાયેલા ઓલપાડ સાયણ રોડ તરફ નજર દોડાવી રહી છે અને ઓલપાડ સાયણ વિસ્તારમાં ઠેર ઠેર પ્રોજેક્ટો ખડકાઈ રહ્યા છે. ત્યારે ઓપન પ્લોટ, ફાર્મ હાઉસ, રો હાઉસ તથા વીકેન્ડ હોમ જેવા પ્રોજેક્ટ ધડાધડ મુકાઈ રહ્યા છે. ઓલપાડમાં જમીનોના NAની પ્રોસીજર પણ રોકેટ ગતિએ ચાલતી હતી. તેમ છતાં આયકર તંત્ર દ્વારા આ વિસ્તારમાં તપાસના હાથ ધરાતા અચરજ ફેલાયું હતું અને આવકવેરા વિભાગે આ આશ્ચર્ય વચ્ચે ઓલપાડ સાયર રોડના હેવન 444 પ્રોજેક્ટ પર તપાસ હાથ ધરી હતી અને આ પ્રોજેક્ટ મૂકનાર બિલ્ડરના કામકાજ સ્થળે આયકર તંત્રએ મોટા જથ્થા કાગળો શોધી કાઢ્યા હતા. ત્યારે આગામી દિવસોમાં આ તપાસનો રેલો ઓલપાડના અન્ય બિલ્ડરને ત્યાં પણ પહોંચે તેમ લાગી રહ્યું છે. બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત. લોકસભાની ચૂંટણી દરમિયાન સ્ક્વોડમાં પણ સ્ટેટિક સર્વેલન્સ ટીમની માફક વિડીયોગ્રાફી ફરજિયાત કરવા સાથે એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ હાજર રાખવા પડશે અને વિડીયોગ્રાફી વગર ઝડપી લેનારી ટીમ સામે ફરિયાદ નોંધાવવા કલેક્ટરે 2 હેલ્પલાઇન શરૂ કરી છે. આગામી લોકસભાની ચૂંટણીઓમાં સ્ટેટિક ટીમની સમાંતરે ફ્લાઇંગ સ્ક્વોડમાં પણ ઇલેક્શન કમિશન દ્વારા વિડીયોગ્રાફી ફરજિયાત બનાવાઈ છે અને ફ્લાઇંગ સ્ક્વોડ દ્વારા આચારસંહિતા લાગુ પડી તે દિવસથી ધમધમતી થઈ છે, પણ તેમાં વિડીયોગ્રાફીની કોઈ જોગવાઈ ન હતી અને તેથી ઇલેક્શન કમિશન દ્વારા વિડીયો કોન્ફરન્સના દરમિયાન ફ્લાઇંગ સ્ક્વોડ ટીમમાં પણ વિડીયોગ્રાફી ફરજિયાત બનાવી છે. આ અંગે વધુમાં કલેક્ટર જયપ્રકાશ શિવહરેએ જણાવ્યું હતું કે ઇલેક્શન કમિશને સ્પષ્ટ સૂચનાઓ આપી ફ્લાઇંગ સ્ક્વોડ વાહનોની તપાસ વખતે એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટની હાજરી અનિવાર્ય ઠરાવી છે અને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ વિના વાહનોનું ચેકિંગ કરી શકાશે નહીં. ઉપરાંત વાહનોમાં ચેકિંગ દરમિયાન વિડીયોગ્રાફી પણ ફરજિયાત કરવી પડશે. વાહનોની ચકાસણી વખતે એક પળનું વિડીયો રેકોર્ડિંગ કરવું પડશે. જ્યારે વધુમાં કહ્યું હતું કે લોકોને હેરાન કરનારાઓ સામે ફરિયાદ નોંધાવવા માટે 2 ટોલ ફ્રી નંબર પણ જાહેર કરાયા છે અને 1800-233-4610 અને 266-2800 પર ફરિયાદ કરી શકાશે. બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત.
ઉમરા પોલીસ સ્ટેશનની નજીક આવેલ આદર્શ સોસાયટી પાસેથી પગપાળા પસાર થતી મહિલાના ગળામાં ધાપ મારી અજાણ્યા બાઇક સવારો સોનાનો અછોડો તોડી ભાગી છૂટ્યા હોવાનો બનાવ પોલીસ મથકે નોંધાવા પામ્યો છે. સિટી લાઇટના કોર્નર પોઈન્ટ પાસે આવેલ ગ્રીન પાર્ક એપાર્ટમેન્ટમાં રહેતી વૃદ્ધા પુષ્પાદેવી દરક ઉમરા પોલીસ મથકની નજીક અઠવા લાઇન્સ આદર્શ સોસાયટી પાસેથી પસાર થઈ રહી હતી. તે સમયે મોટરસાઇકલ પર આવેલા બે અજાણ્યા રીઢાઓએ વૃદ્ધાના ગળામાં ધાપ મારીને સોનાનો ₹40,000નો અછડો તોડી ભાગી છૂટ્યા હતા. બનાવ અંગે ઉમરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા વધુ તપાસ પોલીસે હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત. T20 વર્લ્ડ કપની નેધરલેન્ડ અને સાઉથ આફ્રિકા વચ્ચેની મેચ ઉપર મોબાઈલ ફોન ઉપર સટ્ટો રમાડનાર 3ને પુણાગામ પોલીસે 50,000થી વધુની મત્તા સાથે ઝડપી પાડ્યા હતા. પુણાગામ પોલીસે બાતમીના આધારે પર્વત પાટિયાની હીરાનગર સોસાયટીના મકાનમાં દરોડા પાડ્યા હતા, જ્યાંથી પોલીસે કૈલાસ મહેશ્વર, સુનિલકુમાર જૈન અને આનંદ સોનીને T20 વર્લ્ડ કપની નેધરલેન્ડ અને સાઉથ આફ્રિકાની ક્રિકેટ મેચ પર સટ્ટો રમાડતા ત્રણેયને રંગે હાથે ઝડપી પાડ્યા હતા. જેથી પોલીસે ત્રણેયની અટક કરી 6 નંગ મોબાઈલ ફોન, ટીવી, 2 મોટરસાયકલ અને રોકડા રૂપિયા મળી 50,550ની મત્તા કબજે કરી હતી અને તમામ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત. કાપોદ્રા પોલીસે રચના સર્કલ પાસે આવેલ ગાયત્રી સોસાયટીની ગજાનંદ પાન સેન્ટરમાં નેધરલેન્ડ અને સાઉથ આફ્રિકા વચ્ચે રમાઈ રહેલી T20 મેચ ઉપર સટ્ટો રમાડનાર 4 સટ્ટોડિયાઓને પોલીસે ઝડપી પાડ્યા હતા. કાપોદ્રા પોલીસે બાતમીના આધારે કાપોદ્રા રચના સર્કલ પાસે આવેલ ગાયત્રી સોસાયટીની ગજાનંદ પાન સેન્ટરમાં દરોડા પાડ્યા હતા, જ્યાંથી T20 ક્રિકેટ મેચ પર સટ્ટો રમાડતા મુકેશ લાઠિયા, સાગર જીકાદરા, વિપુલ માલવિયા અને પિયુષ ડોબરિયાને પોલીસે ઝડપી પાડ્યા હતા અને પોલીસે તમામ પાસેથી રોકડા ₹51,000 તથા 3 નંગ મોબાઈલ ફોન તથા ટીવી સહિત મત્તાની મળી 63,500ની મત્તા કબજે કરી હતી અને તમામ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત. મોટા વરાછા મદ્રેસા સ્કૂલ પાસેથી પસાર થતી મહિલાના ગળામાંથી બાઇકરો અછોડો તોડી ભાગી છૂટ્યા હોવાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. મોટા વરાછા ખડીફળિયામાં રહેતા આધેડ વિધવા રમીલાબેન પટેલ સાંજના સમયે પાડોશી મહિલા રેવાબેન સાથે બેસવામાં હાજરી આપી પરત ઘરે જઈ રહ્યા હતા. ત્યારે મોટા વરાછા મદ્રેસા સ્કૂલની પાછળની ગલીમાં સીબીજેડ મોટરસાઇકલ પર આવેલા બે અજાણ્યાઓએ રમીલાબેનના ગળામાં ઢાપ મારી સોનાની 2 તોલા વજનની કિંમત ₹40,000ની મત્તાની આંચકી ભાગી છૂટ્યા હતા. બનાવ અંગે રમીલાબેને અમરોલી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા વધુ તપાસ પોલીસે હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત. અડાજણ આનંદ મહેલ રોડ ખાતે આવેલ ભૂલકા ભવન સ્કૂલની પાછળના સૂર્યા ફ્લેટના બંધ મકાનને નિશાન બનાવી અજાણ્યા ચોર ઈસમો મકાનમાંથી લાખોની મત્તાની ચોરી કરી ભાગી છૂટ્યા હોવાનો બનાવ પોલીસ મથકે નોંધાવા પામ્યો છે. અડાજણ આનંદ મહેલ રોડ ભૂલકા ભવન સ્કૂલની પાછળ આવેલ સૂર્યા ફ્લેટમાં રહેતા જીગર શાહના બંધ મકાનને અજાણ્યા ચોર ઈસમોએ નિશાન બનાવી બંધ મકાનના દરવાજાનો તાળો તોડી મકાનમાંથી સોના ચાંદીના દાગીના તથા રોકડા ₹50,000 મળી કુલ ₹3,30,000ની મત્તાની ચોરી કરી ભાગી છૂટ્યા હતા. બનાવ અંગે જીગર શાહે અડાજણ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા વધુ તપાસ પોલીસે હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત. લિંબાયત પોલીસે પેટ્રોલિંગ દરમિયાન મીઠી ખાડી પુલ પાસેથી રીઢા ચોરને ઝડપી પાડી તેની પાસેથી જુદી જુદી કંપનીના ચોરીના મોબાઈલ ફોન કબજે કર્યા હતા. લિંબાયત પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે પોલીસે મીઠી ખાડી પુલ પાસેથી પસાર થતા રીઢા મોબાઈલ ચોર સોનુ ઉર્ફે અહમદ બેગને ઝડપી પાડ્યો હતો અને તેની ઝડપી લેતા તેની પાસેથી જુદી જુદી કંપનીના 7 નંગ મોબાઈલ ફોન કબજે કર્યા હતા. જ્યારે મોબાઈલ ફોન અંગે પોલીસે તેની પૂછપરછ કરતા રીઢાએ મોબાઈલ ફોન ચોરીના હોવાની કબૂલાત કરી હતી. તેથી પોલીસે તેની અટક કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત. સમાચારના અંતે એક નજર કરી લઈશું અત્યાર સુધીના મુખ્ય સમાચાર ઉપર. પેટ્રોલ કંપનીઓ પરવાનગી બાદ પણ સરકારી સંસ્થાઓને નથી આપી રહી ડીઝલ, સરકારી આગેવાનોમાં રોષ. બળાત્કારી નારાયણનો કેસ સેશન્સ કમિટીમાં મોકલાયો. ઓલપાડના સરસ ગામના લોકોના પાણી માટે વલખા, મહિલાઓએ ચૂંટણી બહિષ્કાર માટેની આપી ચીમકી. ભરૂચ રેલવે સ્ટેશનથી ઝડપાયા વગર ટિકિટે મુસાફરી કરતા ખુદાબક્ષો. અને પાલનપુરમાં અફ્યત 13 વર્ષના કિશોરની લાશ મળી, જ્યારે પોલીસે અપહરણકર્તાઓને ઝડપી પાડ્યા. તો આ હતા S9 ન્યૂઝના અત્યાર સુધીના મુખ્ય સમાચારો. અન્ય સમાચારો સાથે ફરી મળીશું, ત્યાં સુધી જોતા રહેશો S9 ન્યૂઝ.